ગઈકાલ તારીખ 7/12/2024ના રોજ બજાણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ પીપળી ગામ ખાતે સાંજે 5 વાગ્યાની આસપાસ એક ફાયરિંગનો બનાવ બનવા પામેલ. આ ફાયરિંગના બનાવની અંદર આ ગામના ફરિયાદી શ્રી મહેબૂબ ખાન યાસીન ખાન જત મલેક રહે પીપળી નાઓને ઈજા થયેલ અને તેઓને તાત્કાલિક સુરેન્દ્રનગર ખાતે સારવાર ખાતે પહોંચાડવામાં આવેલ. આ બનાવની અંદર હકીકત એવી છે કે આ ગામના આરોપી સમંદર ખાન જત મલેક મૂળ રહે માલવણ, તેઓએ 2021ની અંદર આ ગામના ફરિયાદી શ્રીના કાકા કેસર ખાનનું 2021ની અંદર મર્ડર કરેલ અને છેલ્લા 3 વર્ષથી તેઓ જેલની અંદર હતા અને 3 માસ અગાઉ તેઓ હાલમાં જામીન પર છૂટેલ હોય અને આ ગામના આરોપી સમંદર ખાન જે છે પોતાની સ્વિફ્ટ ગાડી લઈ અને પીપળી ગામ પાસેથી જતા હતા. એ દરમિયાન આ ગામના ફરિયાદી શ્રી સ્કોર્પિયો લઈને જતા જોઈ જતા તાત્કાલિક તેની સ્કોર્પિયો સાથે પોતાની સ્વિફ્ટ ગાડી અથાડેલ અને પોતાની પાસે રહેલ ગેરકાયદેસર હથિયારથી તેઓ 2 ફાયરિંગ સ્કોર્પિયો ગાડી ઉપર કરેલ, જેથી આ ગામના ફરિયાદીશ્રીને હાથના તથા છાતીના ભાગે ઈજા થયેલ અને આ ગામના આરોપીએ ફાયરિંગ કર્યા બાદ પોતાની સાથે સહ આરોપી શોએબ ખાન સાથે સ્વિફ્ટ ગાડી મૂકી અને સાહેબ અબ્દુલભાઈનું બાઇક લઈ અને તેઓ તાત્કાલિક ત્યાંથી ફરાર થઈ ગયેલ. આ કામે આમશેક થતાં BNSની કલમો હેઠળ બજાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલ છે અને તેની તપાસ હાલ આ કામના થાણા ઇન્ચાર્જ શ્રી પોસાઈ શ્રી સોલંકી સાહેબનાઓ કરી રહેલ છે અને હાલમાં આ કામના આરોપીઓ બંને ફરાર છે, જેઓની શોધખોળ ચાલુ છે.